જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય. એવી સામાન્ય ચર્ચામાં કોઈ ઉપર ડાયરેક્ટ પાછા લાગે એ વધારે પડતું એક દમન છે, ક્ષત્રિય સમાજને દબાવવાની એક ચાલ છે એવું અમને લાગે છે. પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા. આજથી તમને લગભગ યાદ હશે 2022ની લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે એક અસ્મિતા આંદોલન યોજવામાં આવ્યું હતું અને તેમાં સરકાર સામે અનેક સવાલો ઊભા થયા હતા. કારણ કે પરસોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું હતું અને નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી અને ત્યારબાદ માફી માંગવાની વાત હતી. જોકે આ બધું થયા પછી પણ પરસોત્તમ રૂપાલા રાજકોટમાંથી સારી એવી સરસાઈથી જીતી આવ્યા હતા. જોકે મામલો બધો જ ત્યારે શાંત થયો હતો. ફરી એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા. કદાચ એ દ્રશ્યો તમે જોશો તો તમને એવું લાગશે કે આ 2022ના એ દ્રશ્યો છે, પણ નહીં, એ દ્રશ્યો 2025ના જુલાઈ મહિનાના અને આજે સવારના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ બિગ બજાર નજીક આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદને લઈને પહેલા એક ઓડિયો વાયરલ થયો હતો 3-4 દિવસ પહેલા. ત્યારબાદ પીટી જાડેજા સામે ફરિયાદ થઈ. પીટી જાડેજાએ કહ્યું હતું કે હું પણ જોઈ લઉં છું કોણ અહીંયા આરતી કરી લે છે, હું ત્યાં તાળું મારી દઈશ, 7 વાગ્યાની આરતી હું 9 વાગ્યા કરીશ, કોણ આવે છે હું જોઈ લઈશ. આ બધી જ ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો વાયરલ થતાની સાથે જ અનેક ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ એમની સામે ફરિયાદ નોંધાઈ અને ગત મોડી રાત્રે પાસા હેઠળ પીટી જાડેજાની જ્યારે ધરપકડ થાય છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચે છે, તાલુકા પોલીસ મથકે પહોંચે છે અને ત્યાંથી જાણવાના પ્રયત્ન કરે છે કે એવી રીતે શું ઘટના બની કે પીટી જાડેજાની રાત્રિના પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે છે. કારણ કે પીટી જાડેજાને સીધા જ રાજકોટથી અમદાવાદ સાબરમતી ખાતે લઈ આવવામાં આવ્યા છે અને આ વાત સામે આવતાની સાથે જ ફરી એકવાર ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય જે આગેવાનો છે સમાજના, એ બધા રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો રાજકોટના છે કે જ્યાં અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આવા જ દ્રશ્યો 2022ની ચૂંટણી વખતે સામે આવ્યા હતા. ક્ષત્રિય સમાજના જે લગભગ ઘરો એમાંથી લોકો બહાર આવી અને સતત વિરોધ કરતા હતા કે જે થયું ખૂબ ખોટું થયું છે. સરકાર સામે મીટ માંડીને, સરકાર સામે બાયો ચડાવીને ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠા હતા, પ્રેસ કોન્ફરન્સ કરતા હતા, અલગ અલગ ચર્ચાઓ, રણનીતિ તૈયાર કરતા હતા. ત્યારે ફરી એકવાર સરકાર સામે ક્ષત્રિય સમાજ મીટ માંડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનો પીટી જાડેજાની ધરપકડને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અમે પાછા એક વખતે પીટીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે અને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢી છે અને અમને એવું સ્પષ્ટ જણાય છે કે આ એક પ્રેજ્યુડાઇસથી ધરપકડ કરા નકર એવા કોઈ સામાન્ય ગુણ મંદિરના વાદ વિવાદમાં કોઈ મારામારી નથી થઈ. એવી સામાન્ય ચર્ચામાં કોઈ ઉપર ડાયરેક્ટ પાછા લાગે એ વધારે પડતું એક દમન છે, ક્ષત્રિય સમાજને દબાવવાની એક ચાલ છે એવું અમને લાગે છે. એટલે અને અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજે કર્યું એના માટે પ્રેજ્યુડાઇઝ રાખીને આ પગલું ભર્યું હોય એવું અમને સ્પષ્ટ લાગે છે. આના પડઘા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ આપશે ખરા? હા, ક્ષત્રિય સમાજ આખા ભારત લેવલે ક્ષત્રિય સમાજના આમાં એક ખરાબ મેસેજ જાય છે કે કોઈ કારણ વગર કોઈને એક આવડા મોટા આગેવાનને ધરપકડ કરી અને એ ખોટું અમને બહુ દુઃખ ક્ષત્રિય સમાજ વ્યક્ત કરે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા ઉપર એક સામાન્ય કલમ હેઠળ ગુનો દાખલ છે, જેના સંદર્ભમાં એ લોકો સ્ટેટમેન્ટ પર લખાવેલા. કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા. ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે. એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા. ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે. જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય. અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે, એની અંદર જો પાસા કરી દેતા હોય
તો આ તો બહુ વિચારવા જેવી બાબત છે. અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે. ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે. 12 વાગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે, જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે. અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો, હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે. તો જે રીતે પીટી જાડેજાને લઈને ફરી એકવાર ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો છે અને હવે રસ્તા પર ઉતરવાની વાત સામે આવી રહી છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આખા મુદ્દાને લઈને ક્ષત્રિય સમાજ શું રણનીતિ ઘડે છે. કારણ કે સુરેન્દ્રનગરની અંદર એક નાનકડી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગની અંદર શું નિર્ણય લેવાય એ આજે સાંજે ખબર પડે. પરંતુ ફરી એકવાર સરકાર સામે મોટા આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. આખા મુદ્દાને લઈને તમે શું માનો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.